ફરી નવી એક વિડિયો લઈને તમારી સામે હું છું તમારો મિસ્ટર કેડી ને કલ્પેશ ઠાકોર. તો આપણે વધારે તો કઈ નહીં, સવારમાં ઉઠી ગયા, ઉઠીને સવારે દૂધ લેવા ગયા, દૂધ લઈને આયા. તો પછી સુરેશભાઈનું બાઇક લઈને ગયા હતા દૂધ લેવા માટે, તો બાઇક આપીને આયા. અને હવે કરવાનો છે ચા નાસ્તો નહીં પણ કોફી અને કરીશું નહીં, કોફી નહીં, દહીં ખાઈ લઈએ, દહીં બરાબર. તો આપણે એકલું દહીં ખાઈ લઈએ, દહીંના જોડે કંઈ શાક હોય તો શાક રોટલી ખાઈ લેવું, ગમે તે કંઈ કરી લેવું, તમે પણ કરી લેજો. અને બીજું તો કંઈ નહીં કે જો ડબ્બામાં કોઈ પડી પેલા જોઈએ કે ડબ્બામાં હું પડ્યું તો પેલા જુઓ અમારા સિંગ ચણાની દુકાન છે. આ બાજુ જુઓ, આ સિંગ ચણાની દુકાન છે અમારી નેની સિંગ ચણા. તો પેલા ડબ્બો ચેક કરીએ ડબ્બામાં હું પડ્યું. તો આવી જાઓ, તમારે જોવું પડે ડબ્બામાં. તો જો પેલા તો કંચક વેફર આપણા કંપની નહીં, તો લીલો રંગ કેવડો છે પણ આપણા કોમનો નહીં, યા તો રાતે ખાવાનું. અને આ છે મારી ફેવરેટ બિસ્કિટ, કઈ ઓટ્સની બિસ્કિટ. અને આ બધા છે સુકુભાઈના બિસ્કિટ. તો સુકુભાઈએ બિસ્કિટ ખાધા નહીં કેમ કે એ લોકોએ બંધ કરી નાખ્યું સુકુભાઈ બિસ્કિટ ખાવાનું. દૂધ ને બિસ્કિટ નહીં ખાતો હોય, સીધો મારા જેમ દહીં ને રોટલી જ ખાશે, બપોરે શાક ને રોટલી જ ખાશે. તો બધું ભરી દઈએ, આપણા કોમનું કશું નહીં. હવે રઘોડામાં જઈએ, રઘોડામાં જોઈએ આપણા કોમનું શું છે. તો આવી જાઓ, ચલો હું તમને મારું રસોડું બતાવી દઉં. આવો તો ચલો જાઓ, તો લાઈટ કરી દઈએ. તો રસોડામાં તો આ બે દૂધની થેલી પડી જે હું હવે લાવ્યો હતો, ત્રણ લાવ્યો હતો અને એક કૂતરોને નાખી દીધી. તો બીજું તો કોઈ લાગતું નહીં. યાર તરસ કઈ નહીં લાગી હતી, પેલા પાણી પી લેવા દે મને. તો મિત્રો હવે આપણે જો તમારા ઘરનું માટલું હોય ને, માટલું હોય તો આવું કોઈ એવું કહેવાનું જે કહેવાય તો તમારે ખરેખર આવી રીતે જ કરી લેવાય. કેમ કે આપણને નાના છોકરો હોય ઘરમાં બધા બહાર રમીને આવતો હોય ફટાફટ, અને જેવો સીધો લોટ હાથ અડાય એટલે માટી ચોટી હોય તો સીધા માટી ચોટી હોય એટલે હાથ અંદર જાય, લોટો એ જ અંદર જાય એટલે બધું ખરાબ થઈ જાય. એટલે ડોયલાથી પાણી લેવું સૌથી સારું. તો હું પી લઉં. હમણાં જ બ્રશ કરી. તો જોઈએ આ કબાટમાં શું પડી ખાવાનું. તો આ છે ટોસ્ટ. જો ગોલ્ડનના ટોસ્ટ આપણે લેવા ગયા હતા, ખબર આપણે લગભગ છે વિડીયોમાં બતાવી હતું. એટીએમમાં ગયા એ વિડીયોમાં આપણે કીધું કે અમે ગોલ્ડનના ટોસ્ટ લાવ્યા મમ્મી પપ્પા માટે. તો ઘરમાં બધા લોકો ખાયા, હું ઓછા ખાઉં તો મને ભાવે તો મજા આવી જાય. તો ટોસ્ટ તો મૂકી દો. હા મને હેરો હતો ને નાની 6-7 વર્ષનો, તારી આ બિસ્કિટ બહુ ખાતો, મારા પપ્પા બહુ બિસ્કિટ આવે. તો પહેલાં એક જ બિસ્કિટ આવતું જ હતું એટલે આ જ ખાવું પડતું હતું, એટલે આપણું ફેવરેટ હતું. અત્યારે નહીં. આ કઈ બિસ્કિટ લાવ્યો? અલગ બિસ્કિટ લાગે પણ નામ ખબર નહીં, પપ્પા લાગી સારું લાગે. મને એવું લાગે કે પેલું બિસ્કિટ આપણે કોકોનટ, જે બ્રિટાનિયાનું કોકોનટ આવે ને એ બિસ્કિટ લાગે. તો કાવિનભાઈ કોઈ સી ખોડવાનું છે એટલે કાવિનભાઈ તમે તો મળ્યા જ નહીં, આવા મળી લઈ ગયા. જય માતાજી તો કરતા યાર તમને. ચાલો જય માતાજી. હા અમારા વિરાજભાઈ આવી, ભાઈ વિરાજભાઈ તું મળી લે ભાઈ. જય માતાજી ચા. હા તો હવે જુઓ આપણે કોઈ હાય નહીં તો આપણે એક કામ કરીએ, શું ખાઈશું? દહીં ખાઈ લઈએ. મોનિકો બિસ્કુટ. જો એક વાત કહું તમને, હું તો મારી પર્સનલ વાત કહું, કઈ કોફી જોડે ખાલી તમે આ મોનિકો બિસ્કિટ કહો ને, હું તો બે ખાઈ જાઉં 10 વાળા. મજા આવી જાય, મને તો બહુ જ મજા આવે.
કોફી જોડે મોર્નિંગ બિસ્કિટ ખાવા. તમે ખાલી એકવાર ટ્રાય કરજો. કોફી જોડે એક બિસ્કિટ તમને નહીં ગમે, પણ આ ખારું આવે બિસ્કિટ એટલે મજા આવી જાય. તમે આ ટ્રાય કરજો. હું રાત્રે ખાઈ અને મૂકી દઈએ આપણે ડબ્બામાં, નકર કોક ખાઈ જાય. જલ્દી આવી જાઓ, ડબ્બા મૂકી દઈએ, નકર મોર્નિંગ ગુમ થઈ જાય. બધા બિસ્કિટ આમાં પડે તો આમાં મૂકી દઈએ. અને આપણે હવે દહીં લઈ લઈએ, એકલું દહીં ખાઈ લઈએ. દહીં અને સાગર બનાવ્યું. સાગર હા શું લાગ્યું ખબર નહીં પડતી. મરચું નહીં લાગતું. મગ લાગી, ટોમેટો લાગી છે કે હું પપ્પાએ હું મિક્સ કરી કે ખબર નહીં પડતી. પણ શાક પરથી યાદ આવ્યું, આપણે રાતે મગનું શાક બનાવ્યું હતું. આપણે મોંમાં આવ્યા હતા, ભૂપત મોંમાં, એટલે મગનું શાક બનાવ્યું હતું. તો આપણે ખાશું મગનું શાક અને દહીં. મજા આવી ગયો. તો ભાત તો મળી ગયા, શાક બનાવ્યું મગનું. તો મગનું શાક અને ખાઈ લેવું દહીં અને રોટલી. તો દહીં લઈ લઈએ. દહીં દેખાતી નહીં. એક કામ કરો, હું દહીં નહીં કાઢી દઉં, નાસ્તો કરી લો. ફરીથી આપણે મળીએ. તો તમે બી નાસ્તો કરી લો. તો થઈ ગયો છે નાસ્તો. અને નાસ્તો કરીને હવે રૂમાલ લઈ લીધો નાવા જવા માટે. તો હવે નાવા જઈશું, કેમ કે વાગ્યા છે 7:30. અને સીધા નાવા. તો ત્યાં સુધી ભાજીઓ ખોલી લઈએ, ગરમી બહુ લાગે. આ નહીં ખુલ્લી જ છે વાળી, તો પણ ગરમી લાગે. કેમ કે 2 દિવસથી ગરમી વધારે છે, એટલે કદાચ ગરમી લાગતી હશે. અને તમે કોઈ નહીં. જો અમારા કનક આવી ગઈ છે. હાય કનક, ઇધર આજા. જય માતાજી કહી દો. પણ જય માતાજી, હાથ જોડો. હા, ડાય છોકરી છે, થોડી મસ્તી ખોર છે, પણ એકદમ ડાય છોકરી છે. કાઢી જોઈજો. ક્યાં જતો રહ્યો? અહીંયા જોડે ગીત ગવડાવું. તું ગીત ગાય તને આવે ગીત ગાય? તો જોરથી ગાવું પડે. ગાઈએ એટલે પછી યાદ નહીં આવતું. અમારો ટાઈમ વેસ્ટ થાય, અમે જઈએ નાવા. તો તમે બાળી આવડો નહીં, પછી મળીએ બિરાજભાઈ નહીં. તો તમે વિડીયો એડિટ કરી નાખો અને આપણે બધું બતાવો કે આપણા વ્યૂ થોડા વધવા લાગ્યા, આપણા જે ચાહક મિત્રો થોડા સપોર્ટ કરવા લાગ્યા. ખૂબ ખૂબ આભાર. જો તમે સપોર્ટ નહીં કરો ને પાછું હું તો ચાલુ કરી નાખી બોલવાનું. આ સપોર્ટ તો કરવો પડે ને. એક તો છોકરું નવું બનાવે છે વિડીયો, સપોર્ટ કરવો પડે, એવું ના ચાલે. તો ચલો જઈએ નાવા. નાઈને પછી કામ પર જઈશું. ત્યાં સુધી જય માતાજી. મળીશું નવા એક વિડીયોમાં. અને આ અમારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કરાવતા રહેજો. જય માતાજી.